હિમાચલ પ્રદેશમાં જેમાંથી આમાં ચોમાસામાં આગમન સાથે જ લોકોને ગરમીથી રાહત તો મળે છે, પરંતુ તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. શિમલા, કાંગડા, લાહૌલ સ્પીતિ અને ચંબા જિલ્લામાં બનેલી જે જુદી જુદી દુર્ઘટનામાં 2 મહિલાઓના સહિતમાં 4 લોકોના મોત થયા છે. રાજ્યમાં ગુરુવારે રોહતાંગમાં, બારાલા સમાજ અને સિપુલના ઘાટ પર હળવો કે બરફમાં વરસાદ થયો હતો, જેને અનેક સ્થળોમાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદમાં મોનસૂન અપડેટ આપી છે, જેના કારણે વગરભર રસ્તાઓ બંધ થશે, જેમાંથી ગયા અને 42 ટ્રાન્સફોર્મર બગડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જશે. જોકે ડાંગ અને મકાઈની વાવણી માટે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને આનાથી રાહત મળી છે. લાહોલ વિસ્તારમાં પથ્થર પડતા એસઆરટીસી કંડક્ટરનું મોત. લાહોરમાં સ્થિત જિલ્લા એસટીઆરમાંથી કેલોંગના ડિપોમાં ડ્રાઈવર કંડક્ટર ઉદયપુરથી માયર ઘાટી રોડ પર ગયા હતા. સવારે ઉદયપુર પરથી ફરતી વખતે કંડક્ટર જ્ઞાન સહિતના રહેવાસી લડભડોલ ગુરુવારે સવારે બાવળી બ્રશ કરી રહ્યા હતા. દરમિયાન નીચે નમતી વખતે જેમાંથી પથ્થર તેમના માથા પર પડ્યો હતો, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ડ્રાઈવરે આ અકસ્માતની માહિતી ઉદયપુર પોલીસ સ્ટેશનને આપી હતી. એસપી લાહોરમાં સ્થિત શિવે મેહુલે જણાવ્યું કે આ અંગે ગુનો નોંધી લેવામાં આવ્યો છે.